આ સંસારમાં કથા છે, એ કથા માત્ર સાંભળી લેવાથી તમારો રોગ નહીં જાય. એ કથાને સાંભળ્યા પછી તમારે પરેજી રાખવી પડશે. શરદી થઈ હોય ને ડોક્ટર પાસે દવા લઈ આવો અને ડોક્ટરે કીધું હોય કે ઠંડુ ખાતા નહીં, છાશ પીતા નહીં, અને તોય આપણે ઘરે આવીને બરફવાળું પાણી પીએ તો પછી દવા અસર કરે નહીં. એમ આ સંસારમાં કથા સાંભળો, પણ કથાને સાંભળ્યા પછી જો કથા જીવનમાં ઉતરે નહીં, પથાપથ્યનું ધ્યાન ન રહે, તો તમને દવા અસર ન કરે. નકર બરાબર માત્રામાં દવા લેતા હોય, બરાબર સમયે દવા લેતા હો છો, પણ જો તમે તમારી જાળવવાની જે રીતો છે એ રીતને ન રાખો તો દવા અસર ન કરે. એટલા માટે અહીંયા કહ્યું છે કે અમૃત સ્વરૂપા શ્રીમદ દેવી ભાગવતને જે માણસ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, એમનેમ નહીં, શ્રદ્ધા સાથે, શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. એક શ્રદ્ધા છે કે વિશ્વાસ છે. માં જગદંબા શ્રદ્ધા છે, ભગવાન શિવ એ વિશ્વાસ છે. તો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જો તમે ભગવાન આ ભગવતીની કથા સાંભળશો તો પુત્રહીન માણસ પુત્રવાન થાય છે, દરિદ્ર માણસ ધનવાન બને છે, રોગી માણસ નિરોગી બને છે. એ કેવલ આ ભાગવતની કથા સાંભળવાથી. શ્રુત્વા ભાગવતામૃતમ, આ ભાગવતને અમૃત કહ્યું છે, આને અમૃત કીધું છે. શુકમુખાદમૃત, શુકજીના મોઢામાંથી નીકળેલું જે અમૃત સ્વરૂપ છે, એવું આ દેવી ભાગવત માણસ શ્રદ્ધા સાથે સાંભળે, વિશ્વાસ સાથે સાંભળે અને જીવનમાં જો એનું અનુકરણ કરે, એનું આચરણ કરે તો એને ફળ પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતનું રસપાન, ભાગવતનું રસપાન તમે ભાવથી કરજો. જે માણસ ભાગવતની કથાનું રસપાન ભાવથી કરી અને એ જીવનમાં ઉતારે છે, કે ભાગવતની કથામાં આવો એક માર્ગ બતાવ્યો કે દેવી ભાગવતની કથાનું, દેવી ભાગવતના આ ગ્રંથને ઘરમાં મૂકવાથી પણ તમારું ઘર પવિત્ર બની જાય, તીર્થ બની જાય. શિવ પુરાણમાં એમ કહ્યું છે કે જે માણસ ઓમ નમઃ શિવાય માત્ર નામ લે, એ માણસનું મોઢું મોઢું જ રહેતું, એનું મુખ તીર્થ બની જાય છે. જેમાં ભગવાનનું નામ છે એ તીર્થ બની જાય છે. તો આ સ્વયં આ ગ્રંથ જો આપણા ઘરમાં બિરાજમાન થતો હોય અને ગ્રંથની જો તમે પૂજા કરતા હો તો શું ન મળે તમને? પૂજિતમ યદ્ગૃહે નિત્યમ શ્રી ભાગવત પુસ્તકમ તદ્ગૃહં તીર્થભૂતં હિ વસતાં પાપના. જેના ઘરમાં દેવી ભાગવત ગ્રંથની પૂજા થઈ રહી છે, પૂજિતમ યદ્ગૃહે નિત્યમ, જેના ઘરની અંદર નિત્ય ભગવતી માં જગદંબાની ઉપાસના થઈ રહી છે, જેનું પૂજન થઈ રહ્યું છે, એવા ઘર ઘર નથી રહેતા, એ તીર્થ સમાન થઈ જાય છે. તદગૃહમ તીર્થભૂતમ હિ વસતામ પાપ નાશક.
જે માણસના ઘરની અંદર, જે પરિવારમાં દેવી ભાગવતનો ગ્રંથ બિરાજમાન હોય અને રોજ એને જો અબિલ ગુલાલની પૂજા કરવામાં આવે, એને એક પુષ્પ દેવામાં આવે અને એના ધૂપબત્તી કરવામાં આવે, તો એ ઘરના જેટલા પણ પાપ હશે એ પાપને બાળવાનું સામર્થ્ય દેવી ભાગવત ગ્રંથમાં પડ્યું છે. માટે માણસ દેવી ભાગવતની પૂજા કરે, એ ગ્રંથનું સેવન કરે તો પુત્રવાન, ધનવાન, નિરોગી બને છે. અરે દેવી ભાગવતમાં કહ્યું છે કે જે સ્ત્રીને બાળક વારંવાર મૃત જન્મતું હોય, ગર્ભની અંદર રહેલા બાળકને 9 માસ કરતા વહેલા સમયમાં એ બાળક મૃત થઈને જન્મી જતું હોય, જેને આપણી ભાષામાં ગર્ભપાત કહીએ છીએ, વારંવાર જે સ્ત્રીને ગર્ભપાત થતો હોય, એવી સ્ત્રીઓ જો દેવી ભાગવતનું એ અનુષ્ઠાન કરે તો લખ્યું છે વંધ્યાવા કાક વંધ્યાવા મૃતવત્સાચયાંગમના. વંધ્યાવા કાક વંધ્યાવા મૃતવત્સાચયાંગમના. વંધ્યા સ્ત્રી, એક સંતાન વાળી સ્ત્રી, અથવા તો જે સ્ત્રીને સંતાન થાય અને મૃત્યુ પામે, જે સંતાન થાય અને મૃત્યુ પામે, એવી કોઈ પણ સ્ત્રી દેવી ભાગવતનું અનુષ્ઠાન કરે, માં જગદંબાની પાસે બેસી અને એના ગુણાનું વાદને ગાય, તો એને ત્યાં સંતાન જન્મે. કેવું? દીર્ઘાયુષ્ય. દેવી ભાગવતમ શ્રુત્વા લભેત પુત્રમ ચિરાયુષમ. દીર્ઘ આયુષ્ય વાળું સંતાન જન્મે છે જેના ઘરે દેવી ભાગવતની ઉપાસના થાય છે. માટે આપણા ઘરની અંદર નિત્ય દેવી ભાગવતનો પાઠ થાય. અને આ દેવી ભાગવત ક્યારે સાંભળવી? તો ભગવાન વ્યાસે લખ્યું અષ્ટમ્યામ વા ચતુર્દશ્યામ નવમ્યામ ભક્તિ સંયુત. આ સંસારમાં અષ્ટમીના દિવસે, નવમીના દિવસે, ચતુર્દશી એટલે કે 14ના દિવસે, આ તિથિઓની અંદર જે શ્રદ્ધાપૂર્વક માં જગદંબાનું આ દેવી ભાગવત સાંભળે છે એ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. દેવી ભાગવતનું શ્રવણ પરમ સિદ્ધિ માટે જ, માની ઉપાસના સિદ્ધિ માટે છે. દુર્ગાની ઉપાસના પરમ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે છે. તો આ દેવી ભાગવતનું શ્રવણ કરે કોઈ, આ શ્રીમદ દેવી ભાગવતનું પઠન કરે કોઈ, આ દેવી ભાગવતમાં જે શ્રી શબ્દ છે ને એની વ્યુત્પત્તિ બતાવી. શ્રયતિતિ શ્રી ક્વેપ દીર્ઘ એટલે કે સ્વયતિ શ્રી શબ્દ જે બને દીર્ઘ શ્રી થાય, રસવઈ નહીં, દીર્ઘ. તો જે શ્રી છે એ લક્ષ્મી બની જાય. સંપત્તિ શ્રીશ્ચ લક્ષ્મીશ્ચ વિપત્યામ વિપદા પદો. અમરકોશમાં બહુ બધા અર્થો આપ્યા છે ને, એમાંનો એક સંપત્તિ શ્રીશ્ચ લક્ષ્મીશ્ચ વિપત્યામ વિપદા પદો. દેવી ભાગવતમાં જે આપણે શ્રીમદ દેવી ભાગવત લખીએ છીએ ને, હા જો આ રહ્યું અહીંયા શ્રીમદ દેવી ભાગવત લખ્યું છે, એમાં શ્રી છે ને, એ શ્રી દેવી ભાગવતમાં જો વાપરવામાં આવે તો એ સાક્ષાત લક્ષ્મીનો શ્રી છે.
શ્રી એટલે વિદ્યા સરસ્વતી, શ્રી એટલે વિપત્તિ હરનારી મહાકાલી. એટલે આમ જુઓ તો શ્રીને ત્રણ અર્થમાં, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ ત્રણેય રૂપની અંદર આ સ્ત્રીનો અહીંયા ભાવ વ્યક્ત કર્યો છે. પછી કહ્યું દેવયતિ પ્રવૃત્તિ નિવૃત્તિ ઉપદેશેન યથાધિકારમ. જેની અંદર પ્રવૃત્તિ પણ છે અને નિવૃત્તિ પણ છે એ સ્ત્રી છે. જેમાં ત્રણેય લોકોને ઉત્પન્ન કરવાની શક્તિ છે એ સ્ત્રી છે, એ દેવી છે. દેવસ્ય પત્ની, દેવી જે દેવતાઓની પત્ની છે એ દેવી છે. જે જગદંબા રૂપી આત્મશક્તિ છે એ દેવી છે. આ બ્રહ્માંડની અધિપતિ જે માં છે એ દેવી છે, અને જે સાક્ષાત દુર્ગા છે એ દેવી છે. એટલે શ્રીમદ દેવી ભાગવત ભગવતઃ ભગવત્યા વા ઇદમ ઇતિ ભાગવતમ. તો દેવ્યા મહાત્મ્ય આવેદકમ ભાગવતમ, જેમાં ભગવતીના મહાત્મ્ય ગુણગાન ગાથા ગાયેલી છે, જેમાં સાક્ષાત દેવી વિચરણ કરે છે, એ દેવી ભાગવત મહાપુરાણ. હવે દેવી ભાગવત મહાપુરાણ, પુરાણ એટલે કે જે છે એનું એ જ તમને કહેવામાં આવે. પેલાનું જે કથાઓ છે એને એ જ તમને કહેવામાં આવે, એને દેવી ભાગવત, એને પુરાણ કહ્યું છે. પુરાણ એટલે કે પુરા ભવમ પુરાણમ. આપણી ભાષામાં, હિન્દી ભાષામાં જો પુરાના હૈ વો પુરાણ હૈ. તો માતાજીની બનેલી પ્રત્યેક ઘટનાઓ જે છે એ કહેવા માટે થઈને જે ગ્રંથ છે એ પુરાણ છે. તો એવા દેવી ભાગવતની કથા આજે આપણે અહીંયા સાંભળવા માટે બેઠા. અને એમાં ગઈકાલે મેં તમને એક 4 વસ્તુ બતાવી કે આ દેવી ભાગવત સાંભળવાથી શું મળે, માણસને પ્રાપ્તિ શેની થાય. તો દેવી ભાગવતના શ્લોકમાં લખ્યું છે, પઠમ વિજો વેદ વિદ ગ્રણીર ભવે, દ્વિજો વેદ વિદ ગ્રણીર ભવે. 4 વર્ણના લોકો જો આ ભાગવત, દેવી ભાગવતને સાંભળે તો શું મળે? જે માણસ જ્ઞાનની પ્રાપ્તિ કરવા ઈચ્છતો હોય, જે માણસ વેદને ભણવા ચાહતો હોય, બ્રાહ્મણના સંતાનો માટે બહુ મોટી અહીંયા દિશા બતાવી દીધી કે જે પણ બાળક પોતે વેદનો અધ્યયન કરવા ઈચ્છે છે અને એ વેદના અધ્યયન કરનારો બાળક જો દેવી ભાગવતનું અનુષ્ઠાન કરે તો વેદ વેતાઓમાં અગ્રગણ્ય બને છે. માતાજીની કૃપા માત્રથી વેદનો જ્ઞાતા બની જાય છે. આગળના દિવસમાં કથા આવશો તમને બતાવીશ કે માની કૃપા થાય તો શું ન બને આ સંસારમાં. દેવી ભાગવત એવો ગ્રંથ છે કે જેની બહાર કોઈ દ્રષ્ટાંતને લેવા જવાની જરૂર નથી. એટલા દ્રષ્ટાંતોથી ભરપૂર ગ્રંથ મળ્યો છે. ભાગવતમાં તો હજી કે ક્યારેક બહાર જવું પડે, ગમે છે. દેવી ભાગવત તો એક ગ્રંથ એવો છે કે બહારનું એક દ્રષ્ટાંત ના આપો તો 9 દિવસ ઓછા પડે છે.
અને તોય હું તમને 9 દિવસમાં ખાલી દેવી ભાગવતનો સારાંશ કહું છું. આખું દેવી ભાગવત તો કહેતો જ નથી તમને. આ સંસારમાં ભગવાનની કથા, માની કથા કરવા માટે 9 દિવસ તો શું 9 ભાવ ઓછા પડે. હરિ અનંત, હરિ કથા અનંત. આ સંસારમાં પ્રભુની કથા એટલી વ્યાપ્ત છે. દિશાઓના છેડાઓ આવી જાય, દરિયાનો કિનારો આવી જાય, પણ ભગવાનની કથાનો, ભગવતીની ચરિત્રની કથાનો ક્યાંય અંત ના આવે. નથી કહેતા દુનિયાના છેડે જવું છે, દુનિયાનો છેડો આવશે, પ્રભુની કથાનો છેડો નહીં આવે કોઈ દિવસ. એટલી અનંત કથાઓ છે. હરિ અનંત, હરિ કથા અનંતા, કહીશુની. આ સંસારમાં ભગવાનની જે કથા છે, ઋષિ મુનિઓ, અરે સ્વયં દેવતાઓ ભગવાનની કથા સાંભળે. માં પાર્વતી ભગવાન શિવના મોઢેથી કથા સાંભળે. આ સંસારના સૌથી મોટા વક્તા હોય તો ભગવાન મહાદેવ છે. પ્રભુ શિવ મોટા વક્તા છે. તો મૂળ વાત, 4 વર્ણમાં બ્રાહ્મણ જો દેવી ભાગવતની કથા સાંભળીને માં જગદંબાનું અનુષ્ઠાન કરે તો એ બ્રાહ્મણ વેદમાં અગ્રગણ્ય બને છે. બાહુ પ્રજાતો ધરણી પતિસ્યા. બાહુ પ્રજાતો, જે ક્ષત્રિય છે, એ ક્ષત્રિય જો માની ઉપાસના કરે, શક્તિનું આરાધન કરે, તો એક ક્ષત્રિય રાજા બને છે. બીજું, એટલે તમે જુઓ, ક્ષત્રિયો પહેલાના સમયમાં, આજની તકે પણ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરે. એ શસ્ત્ર પૂજન નથી, હથિયારોનું પૂજન નથી, એ શક્તિનું પૂજન થઈ રહ્યું છે. વૈશ્ય જો માની ઉપાસના કરે ધનવાન બને છે. વૈશ્ય પઠન વિત્ત સમૃદ્ધિ મેતી. વૈશ્ય જો ઉપાસના કરે તો સમૃદ્ધિવાન બને, ધનવાન બને છે. અને શૂદ્ર જો માની ઉપાસના કરે તો પોતાના કુળ કુટુંબની અંદર શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. ક્યારેક ક્યારેક જુઓ તમે, આપણી નજરની અંદર જે જ્ઞાતિ, આપણે જે બધા વિભાગો કર્યા છે, અમુક જ્ઞાતિ એટલે એ નાના કહેવાય, આપણે એવું કહેતા હોઈએ, જેને આપણે એક અલગ નજરથી જોતા હોઈએ. ક્યારેક એ માણસ ઉપર પણ જ્યારે ભગવાનની કે ભગવતની કૃપા થઈ જાય તો ઉચ્ચ જ્ઞાતિના માણસ સામે પણ એ ઊંચો હોય છે. એના ઉપર કેવલ પ્રભુની કૃપા છે. અને આ સંસારમાં અનુગ્રહ વગર કશું પ્રાપ્ત નથી થવાનું. આ યાદ રાખજો. પરમાત્માનો અનુગ્રહ જ્યાં સુધી તમને નહીં મળે, પરમાત્માની કૃપા દ્રષ્ટિ તમને નહીં મળે, ત્યાં સુધી તમને ક્યારેય કશું પ્રાપ્ત નથી થવાનું. તમે ગમે તેટલા સંકલ્પ કરો, ગમે તેટલા પુરુષાર્થ કરો, પણ જ્યાં સુધી પ્રભુની કૃપા નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી તમને કશું પ્રાપ્ત નહીં થાય. તો બ્રાહ્મણ વેદનો જ્ઞાતા બને છે,
ક્ષત્રિય રાજા બને છે, વેશ ધનવાન બને છે અને શુદ્ર કુળમાં શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. આ કથાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સંતાનથી પુત્ર મળે છે. અરે તમારી ખોવાઈ ગયેલી ચીજ મળી જાય છે તો આખું દેવી ભાગવત વાંચો, શું ન મળે તમને વાલા? વિચાર તો કરો. નિત્યના નામની માળાઓ જપતા હો તમે તો આ સંસારની કઈ સિદ્ધિ એવી છે કે જે તમારી પાસે ના આવે? શૌનકો અને સૂતજી વચ્ચે જ્યારે સંવાદ થતો હતો, શૌનકો પ્રશ્ન કરે છે, બાપજી તમે એમ કીધું અપુત્રો પુત્રમ ભવે, જેને સંતાન ન થતું એ સંતાનને પ્રાપ્તિ કરે, પુત્રને મેળવે છે. આવી કોઈ ઘટના ખરી? તમે કીધું કે ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળી જાય છે એની ઉપાસના કરવાથી. આવી કોઈ ઘટના ખરી કે કોઈનું કંઈ ખોવાઈ ગયું હોય અને કંઈ પાછું મળ્યું હોય? કે કોઈ દેવી ભાગવતની કથા સાંભળી હોય અને એની વસ્તુ પાછી મળી ગઈ હોય? અરે હા, વસુદેવો મહાભાગ કથમ પુત્રમવાપ્તવાન. બાપજી, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અને પ્રાપ્ત થઈ ગઈ હોય. અરે હા, વસુદેવને કૃષ્ણ મળ્યા દેવી ભાગવતની કથા સાંભળવાથી. કાન ચમકા શૌનકોના, બાપજી બાપજી સાંભળો સાંભળો, વસુદેવને કૃષ્ણ મળ્યા. हाँ, यही तो बात है. वसुदेव जी ने कृष्ण की प्राप्ति देवी भागवत ना अनुष्ठान थी, मां अंबा ना यज्ञ थी થઈ છે. શૌનકો બે હાથ જોડીને કહે છે, બાપજી કૃપા કરીને આ પ્રસંગ કહો, અમને બહુ આનંદ મળે છે. ભગવાન ક્યાં ખોવાઈ ગયા હતા અને કેમ યજ્ઞ કર્યો અંબાનો, કોના કહેવાથી કર્યો? આ બધું અમને યથાર્થ રીતે બતાવો, જેથી કરી અમને શ્રદ્ધા ઉત્પન્ન થાય. એમ અહીંયા આ કથાનું પણ આવું જ છે. તમને ત્યાં સુધી આમાં શ્રદ્ધા નહીં બેસે કે જ્યાં સુધી તમને કોઈ એવો પ્રસંગ નહીં મળે. તો બાપજી અમને કહો ને, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કેમ થઈ? વસુદેવે યજ્ઞ શું કામ કર્યો? કોણે કીધું અને કર્યો? અને કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે શું કામ? કૃષ્ણ એવું તો શું ઘટના ઘટી કે કૃષ્ણ માટે યજ્ઞ કર્યો? અમને કૃપા કરીને બતાવો. સૂત નામના મહાપુરાણી કહે છે, સાંભળો. સત્રાજીત ભોજવંશીયો દ્વારવત્યામ સુખમ વસન. સાંભળો, ભોજવંશનો રાજા સત્રાજીત હતો. સૂર્યનો ઉપાસક હતો. ભગવાન સૂર્યનો આરાધક હતો. અને એ સૂર્યના આરાધક સત્રાજીત, જો કે સત્રાજીત એકને નહીં, આ સંસારના દરેક લોકોને સૂર્યની આરાધના કરવી જોઈએ.
સૂર્યની ઉપાસના કરવી જોઈએ, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. અને સૂર્ય અર્ઘ્ય સિવાય બીજું કઈ લેતાય નથી. સૂર્ય અર્ઘ સિવાય બીજું કઈ લેતાય નથી. ઘરમાં એક નાનો લેમ્પ કરો ને તોય લાઇટ બિલ લે છે. તો સંસારમાં આખી પૃથ્વીને જે પ્રજ્વલિત કરે છે એ એટલું જ ચાહે છે કે આ સંસારનો માણસ મને રોજ એક પાણીનો કળશ ચડાવે, મને એક અર્ઘ્ય પ્રદાન કરે. જો બની શકે સવારમાં ઉઠીને બ્રાહ્મણો પાસે તો ભગવાન સૂર્યનારાયણે અપેક્ષા ત્યાં સુધી રાખી છે કે બ્રહ્મ મુહૂર્તમાં મને એ બાળક, બ્રહ્મ બાળક મને બ્રહ્મ મુહૂર્તમાં મને અર્ઘ્ય પ્રદાન કરે. સૂર્ય ઉદય પેલા જે અર્ઘ્ય આપવામાં આવે છે એ શ્રેષ્ઠ છે. જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્રમ ન જાયતે. આ સંસારમાં જે માણસ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે, નાનું બાળક જો ભગવાનને અર્ઘ્ય આપે તો એની વિદ્યામાં વૃદ્ધિ થાય છે. અને મોટો થયા પછી વ્યવસાય કરતો માણસ જો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે તો એની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દરિદ્ર નથી થતો ક્યારે. જન્માંતર સહસ્ત્રેષુ, હજારો જન્મ સુધી એને દરિદ્રતા નથી ભોગવવી પડતી જે ભગવાન સૂર્યનો ઉપાસક બને છે, જે સૂર્યની આરાધના કરતો જાય છે. સૂર્યની ઉપાસના કરશો. જો તમને અનુકૂળ આવે તો એ કળશની અંદર થોડું કંકુ પધરાવજો. ઘરમાં લાલ ફૂલ હોય તો લાલ ફૂલ પધરાવજો. પણ આમાંનું કશું જ ન હોય તો ખાલી પણ સ્વચ્છ પવિત્ર જળ લઈ અને ભગવાન સૂર્યને અર્ઘ કરજો. પણ મેં કીધું એમ બને એટલું વહેલું. ભગવાન સૂર્યનો આરાધક હતો અને એ ભગવાન સૂર્ય એના ઉપર એટલા બધા પ્રસન્ન થયા, એની ઉપાસનાથી ભગવાન એટલા રાજી થયા કે એ ભગવાન સૂર્યનારાયણે એ સત્રાજીત યાદવને સ્યમંતક નામનો મણિ પ્રદાન કર્યો છે. તસ્મે પ્રીતશ્ચ ભગવાન સ્યમંતક મણિ દદૌ. અને એ સત્રાજીત યાદવ જે સ્યમંતક મણિ આપ્યો હતો એ મણિ સામાન્ય નહીં હો, સ્વયં સૂર્ય જેવો પ્રકાશ ફેલાવે અને સાથે એ સ્યમંતક મણિ રોજનું 8 ભાર સોનું આપે. કેટલું? દિવસ ઉગે ને 8 ભાર સોનું આપે રોજનું. આવો સ્યમંતક મણિ હતો. હવે તમને થાય 8 ભાર એટલે શું? એનું માપ બતાવ્યું છે. 20 તુલા એટલે 1 ભાર થાય. 20 તુલા એટલે 1 ભાર થાય. એટલે આવું રોજનું 8 ભાર આપતું હતું. એટલે આમ ગણવા જાવ તો રોજનું 1.5 કિલો જેવું થયું. 20 તોલા એ 1 ભાર થાય તો 8 દુને 16, 1 કિલો અને 600 ગ્રામ. રોજનું 1 કિલો 600 ગ્રામ હોનું મળે. લ્યો ક્યાં ભાવ પુગાડ્યો ત્યારે. તો રોજનું 8 ભાર સોનું આપે. એવો આ સ્યમંતક મણિ એકવાર સત્રાજીત પોતે પહેરી અને ભગવાન ઠાકોરજીની જે સભા દ્વારિકામાં હાલતી હતી એ સુધર્મ નામની સભામાં આવી પહોંચ્યો છે.
કૃષ્ણ ભગવાન જે દ્વારિકામાં સભા ભરતા એ સભાનું નામ હતું સુધર્મા સભા. દેવી ભાગવત બતાવે છે કૃષ્ણ મુતુ સમભ્યેત્ય સુધર્માયામ અવસ્થિતમ. પરમાત્મા સુધર્મા સભા ભરીને જે બેઠા હતા અને એ સભાની અંદર સત્રાજીત યાદવ બરાબર ચાલ્યો આવે છે તો સભાના લોકો કહેવા માંડ્યા સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો. અને ત્યારે ભગવાને કીધું સૂર્ય નહીં, સૂર્યએ આપેલી મણીને પહેરી અને સત્રાજીત આવે છે. આમ તમે લોભાઈ ન જાઓ. સૂર્ય જેટલો પ્રકાશ ફેલાવે એવી મણી જ્યારે એમને મળી હતી અને એ મણીના સમાચાર સાંભળી અનેક રાજા રાજીવો બધા એની પ્રશંસા કરવા માટે, એને જોવા માટે આવતા હતા. એમાં ભગવાન કૃષ્ણ પણ એક વખત ગયા અને કૃષ્ણ ભગવાને એટલી એ મણીના વખાણ કર્યા. પરમાત્માએ મણીના વખાણ કરતા કરતા કરતા, કેમ કે એ મણીનો એક ગુણ એ હતો, ન તત્ર મારી દુર્ભિક્ષમ નોપસર્ગ ભયમ કચિત યત્રાસ્તે સ મણિ નિત્યમ અષ્ટભાર સુવર્ણ. મણીનો એકમાત્ર એનો એક ગુણ હતો, એ મણી જે જગ્યાએ દે એ જગ્યામાં કોઈ પણ જગ્યાએ મહામારી નો આવે. ક્યાંથી આવે? રોજનું 1.5 કિલો હોનું આવે. કોઈ પણ જાતની મહામારી ન થાય, કોઈ પણ પ્રકારનો સંકટ ઉભો ન થાય, કોઈ પણ પ્રકારનો ભય ઉભો ન થાય, એવી મણી હતી. અને એ મણીને ધારણ કરીને આવેલો ભગવાન કૃષ્ણ જ્યારે એને એ મણીને જોવા માટે ગયા, ભગવાન કૃષ્ણએ મણીના બહુ વખાણ કર્યા. થોડો સમય વ્યતીત થયો અને એમાં એક વખતના સમયે સત્રાજીત યાદવનો જ સગો ભાઈ પ્રસેન સત્રાજીતની ગેરહાજરીમાં એ બહાર હતો નહીં હાજર. એની અનુપસ્થિતિમાં એ સમંતક મણીને પોતાના ડોકની અંદર પહેરી અને જંગલમાં વયો ગયો. હવે સત્રાજીત ઘરે આવ્યો, મણી જોયો નહીં, એટલે મણીનો આક્ષેપ એમણે ભગવાન કૃષ્ણ પર કર્યો. જેને બહુ વખાણ કર્યા હતા એના ઉપર આક્ષેપ કરી દીધો કે આ મણીનો ચોર કૃષ્ણ છે. અને પહેલેથી મથરાવટી તો મેલી હતી જ નાનપણથી જ. તો ભગવાન કૃષ્ણ પર એનો આક્ષેપ આવ્યો. ભગવાને નક્કી કર્યું કે ખોટો આવેલો આક્ષેપ મારે દૂર કરવો જ રહ્યો. આને કેવી રીતે દૂર કરવો? એટલે એને દૂર કરવા માટે ભગવાને નક્કી કર્યું ચાલો મણીને શોધવા જવો છે. ભગવાન પોતાના સાથીઓને, સાથી મિત્રોને સાથે લઈ અને મણીને શોધવા માટે જાય છે. જ્યારે મણીને લેવા માટે જંગલમાં ગયા તો જંગલમાં ઘટના એ ઘટી હતી કે જે પ્રસેન મણી લઈને ગયો હતો એ પ્રસેનનો એક ફાડી ખાધેલો દેહ ત્યાં મળ્યો રસ્તામાં. ભગવાન કૃષ્ણે જોયું કે આ દેહ મળ્યો અહીંયા, કંઈક તો છે આમાં. પણ એ દેહને ફાડ્યો કોણે? તો જોયો છે તો સિંહના ડગલાઓ હતા, સિંહના પગલાઓ હતા. એ સિંહના પગના જે જ્યાં ચિહ્નો હતા એ ચિહ્નો ઉપર ભગવાન કૃષ્ણ અને પોતાનું સૈન્ય ચાલુ જાય છે. યાદવોને સાથે લઈને ગયા. ભગવાન ગયા તો આગળ જતા એક સિંહ મરેલો જોયો. એક પછી એક કડીઓ જોડાતી ગઈ. ત્યાંથી ભગવાન આગળ ગયા તો એક ગુફાની અંદર બહુ મોટો પ્રકાશ ફેલાતો હતો. ભગવાન સમજી ગયા કે મણી અહીંયા છે. એટલે ભગવાને કહ્યું, બધા જ પોતાના મિત્રોને કહ્યું તમે અહીંયા ઉભા રહો અને અહીંયા ઉભા રહી અને હું આવું એની રાહ જુઓ. પણ જો હું 27 દિવસ સુધીમાં ન આવું તો તમે દ્વારિકામાં જઈ અને મારા પિતાજીને કહેજો કે હવે હું આ સંસારમાં રહ્યો નથી.
ભગવાન અંદર ગયા છે. ઘટના એવી હતી, પ્રસન્નને જે સિંહ માર્યો એ સિંહની દાઢની અંદર પેલો મણિ ફસાઈ ગયેલો. એમાં બરાબર જામવાન એ સિંહને મારી મણિ કાઢી અને પોતાના સંતાનોને એ રમવા માટે આપી દીધી. કારણ કે હીરાની પરખ તો અમતે ઝવેરી જાણે. આ મણિ એ જામવાને રીછ પોતાના સંતાનોને આપી દીધું. સંતાનો રમે છે. ભગવાન કૃષ્ણ બરાબર અંદર ગયા. અંદર એક અજાણ્યા માણસને જોયો એટલે જામવાનના સંતાનો એકદમ બૂમાબૂમ કરી મૂકે છે. એની પત્ની પણ બૂમાબૂમ કરે છે. એટલે એકદમ જામવાન આવે છે ને જામવાન અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય છે. દેવ ભાગવતમાં લખ્યું છે 27 દિવસ સુધી જામવાન સાથે પરમાત્મા લડ્યા છે. તો તમે કલ્પના કરો કે ભગવાન તો આટલા શક્તિશાળી છે, પણ એ ભગવાનને પણ જો 27 દિવસ સુધી એક રીછ સાથે યુદ્ધ કરવું પડ્યું હોય તો રીછમાં કેટલી તાકાત હશે. તો જામવાન સાથે ભગવાનનું 27 દિવસ યુદ્ધ થયું. અહીંયા ભગવાને કહ્યું હતું હું 27 દિવસમાં ના આવું તો ઘરે સમાચાર આપી દેજો. એટલે બે વ્યક્તિ આવીને વસુદેવજી મહારાજને વાત કરી કે આવી ઘટના ઘટી છે. આખું દ્વારિકા શોક મગ્ન થઈ ગયું છે. દ્વારિકા આખું શોકમાં ગરકાવ થઈ ગયું. વસુદેવજી મહારાજ જેવા વસુદેવજી મહારાજ બ્રહ્મના પિતાને પણ ચહેરા ઉપર દુઃખની રેખાઓ ખેંચાઈ ગઈ. આ સંસારમાં બ્રહ્મના બાપને પણ જો પુત્ર જવાનું દુઃખ લાગતું હોય તો કાળા માથાના મનુષ્યને શું દુઃખ ન લાગે. સંશય જ નથી. આખું દ્વારિકા શોક મગ્ન બની ગયું. અને એવા સમયે અને આમ પણ શોક થાય, દુઃખ આવે જીવનમાં, ત્યારે તો કાં તો પ્રભુનું શરણ સ્વીકારવું અને કાં તો આપણે કોઈ મહાપુરુષના શરણે જતું રહેવું. કોઈ સદગુરુના શરણે જતું રહેવું. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આ બે જ શરણ સ્વીકારવા, કાં તો ભગવાનનું શરણ સ્વીકાર લેવું અને કાં કોઈ સદગુરુનું શરણ સ્વીકારી લેવું. જ્યારે તમને કોઈ પણ પ્રકારના દુઃખ થાય ત્યારે પરમાત્મા સંબંધી કથાઓ, અન્યત્ર કથાઓ સાંભળીને પણ તમને ભગવાનમાં તમને જોડી દેશે અને તમારા દુઃખને ભૂલાવી દેશે. બીજે જોડાવવું જરૂરી છે. એક દુઃખમાંથી નીકળવું હોય ને તો બીજે જોડાવવું જરૂરી છે. સામાન્ય રીતે તમને કહું કે નાનું બાળક પડી જાય, ગોઠણ છોલાઈ ગયું હોય, વાગ્યું હોય અને રોતો હોય, ત્યારે એની માં એને તેડીને પેલું વેલું શું કહે, શું કરશે ખબર છે કોઈને? બાળક જ્યારે પડે અને રોવે ત્યારે એની માં એને છાનો રાખવા પેલા શું કહે? જે જગ્યાએ પડ્યો હોય ત્યાં શું બતાવે? જો જો અહીં કીડી મરી ગઈ. કીડી ન હોય તો ત્યાં પોતાનો હાથ ફટકાવે. નિર્જીવ વસ્તુને મારવાનો સંભાવ કરે, નિર્જીવ વસ્તુને મારવાની એની ભાવનાઓ થાય. અને બાળક જોતું હોય એ માં એ નિર્જીવ વસ્તુને હાથ ઠપકારતી હોય, મારતી હોય, અને એ સમયે બાળક રોવાનું બંધ કરી દે. કેમ? એનું દુઃખ ભૂલી જાય છે, માને હારે જોડાઈ ગયો. આ સંસારમાં તમને પણ આપણને આ કથાઓ આપણા પરિવારમાંથી જ આપણને આ બધી, આપણા સમાજમાંથી જ આપણને બધી ઉપદેશ મળતા હોય, પણ બસ આ ઉપદેશ આપણને બતાવવા વાળો કોઈ હોવો જોઈએ છે. ચાર વેદ હાથમાં આવી જાય, વાંચતા આવડે, પણ એની અંદર અર્થ ક્યાંથી નીકળે છે? તમારા હાથમાં દૂધ આવી જાય એટલે માખણ આવી ગયું એમ ન સમજવું.
તમારા હાથમાં દૂધની બરણી આવી જાય તો માખણ તમારા હાથમાં આવી ગયું છે આવું ન સમજવું. એમ આ ભાગવતજીનો ગ્રંથ તમારા હાથમાં આવી જાય અને તમને વાંચતા આવડી જાય એટલે સમજી લો કે તમને આવડી ગયું. ના, જરાય આવી આ ભાવમાં ન રહેશો. ક્યારે દૂધની બરણી હાથમાં આવી જવાથી માખણ નહીં મળે. એ દૂધને તમને મેળવણ નાખતા આવડવું જોઈએ. એ મેળવણમાંથી પછી તમને છાશ વલોવતા આવડવી જોઈએ. અને એ વલોવતા વલોવતા તમને માખણ એમાંથી કાઢતા આવડે તો થાય. બાકી દૂધમાં તો માખણ છે જ. એમ આ ભાગવતની અંદર પણ આ દેવી ભાગવતમાં બહુ બધું તત્વ પડ્યું છે. એ તત્વને તમને શોધતા આવડવું જોઈએ. એમાંથી એ કોણ શોધીને બતાવે? કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ તમને બતાવે કે આમાં આવું ભર્યું છે. કોઈ તત્વ ચિંતક હોય એ તમને બતાવે કે આવું ભર્યું છે આમાં. આખું દ્વારિકા શોકમગ્ન બની ગયું છે. અને ત્યારે દેવર્ષિ નારદ ફરતા ફરતા દ્વારિકામાં આવ્યા છે. વસુદેવજી મહારાજ પાસે આવ્યા છે. વસુદેવજી મહારાજ ચિંતામાં ગરકાબ હતા. એટલે પૂછ્યું કે કેમ, શું થયું? કેમ તમે ચિંતામાં દેખાવ છો? શું થયું તમને? વસુદેવજી મહારાજે પોતાનો આખો પ્રસંગ કઈ બતાવ્યો કે કૃષ્ણ અહીંયાથી ગયા અને લોકોએ સમાચાર આપ્યા છે કૃષ્ણ રહ્યા નથી. હવે મને મારા સંતાન વગર નથી ગમતું. એક તો જન્મથી લઈ અને અમે કેટલા વર્ષો સુધી સંતાનથી અમે દૂર રહ્યા અને અત્યારે કૃષ્ણ પાછા જતા રહ્યા. આ પુત્ર વિયોગનું દુઃખ અમને બહુ દુઃખી કરી રહ્યું છે. હે દેવર્ષિ, અમે પ્રાર્થના કરીએ છીએ કૃષ્ણને મેળવવા શું કરવું જોઈએ? પુત્રની પ્રાપ્તિ થાય, ફરી પાછો મને મારો સંતાન મળે, એના માટે મારે શું કરવું જોઈએ? અને ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે વસુદેવજી મહારાજ, તમારે જો કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો એક સાધન છે. પુત્ર પ્રાપ્ત્ય યદુ શ્રેષ્ઠ દેવી મારાધયાંબિકા. પુત્ર પ્રાપ્ત્ય યદુ શ્રેષ્ઠ. તમારે સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય, તમને કૃષ્ણની પ્રાપ્તિ તમારે જોતી હોય તો એકમાત્ર સાધન છે માં અંબિકા દેવીનું તમે આરાધન કરો. અને આ સંસારમાં સૌથી જો વધારે જલ્દી કોઈ પ્રસન્ન થનારું હોય તો માં છે. માં જલ્દી રાજી થઈ જાય છે. માટે તમે એની ઉપાસના કરો, તમે એનું આરાધન કરો. સત્વરે તમે જેટલું આરાધન કરશો તમારું કલ્યાણ થશે. એટલે વસુદેવજી પ્રશ્ન કર્યો કે હે માં નારદજી, પેલા એ તો કહો આ દેવી કોણ છે? એની આરાધના કેવી રીતે થાય? યોગ્ય રીતે જો ઉપાસના કરવામાં ન આવે તો ફળ પ્રાપ્ત થાય નહીં. ભાગવતમાં કથા છે, પૂંસવન વ્રત કરવામાં આવ્યું. દેવોની માતા અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું. દ્વિતીય વર્ષ સુધી વ્રત કર્યું તો ભગવાન પ્રાપ્ત ન થયા, અને અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું તો ભગવાન પ્રસન્ન થઈ ગયા. કેમ? એના નીતિ નિયમ પ્રમાણે કરવામાં આવે. એના બધા જ રૂલ્સ ને ફોલો કરવામાં આવે તો તમને એનું ફળ પ્રાપ્ત થાય. કેરી ઘરમાં લઈ આવો તમે, કાચી કેરી હોય અને તમે એને રસ કાઢવા બેહો તો એમાંથી રસ મળે ખરો? એની પદ્ધતિ ચાલવા દેવી પડે, એને પકાવવી પડે, પાક્યા પછી જ મેળાવે. એમ અહીંયા પણ આ દેવી કોણ છે, એની આરાધના કઈ રીતે કરવી, તો દેવીની ઉપાસના કેમ કરવી એની વિધિ બતાવે.
નારદજી કહે છે કે ભગવતી શાશ્વત સચ્ચિદાનંદ સ્વરૂપા અને પરાત્પરા છે, માં આનંદની દાતા છે. તેનું અતુલિત મહાત્મ્ય વર્ણવવા માટે આ સંસારમાં કોણ સમર્થ છે? સ્વયં કાર્તિકેય મહારાજે પણ ઋષિ મુનિઓને કથા સંભળાવતા એટલું કહ્યું હતું કે તમે કહો છો કે દેવીનો મહિમા અમને વિસ્તારથી વર્ણવો, પણ દેવીનો મહિમા વિસ્તારથી કોણ કહી શકે? હું તમને સંક્ષિપ્તમાં કહું છું. આવું કાર્તિકેય મહારાજ ભગવાન શંકરના પુત્ર એમ કહે છે કે હું ન કહી શકું આખો વર્ણન, હું તો દેવીની માત્ર ખાલી તમને સંક્ષિપ્ત વાત કહી બતાવું, આખી વાત તમને ન કરી શકું વિસ્તારથી. આ સંસારમાં અંબાનો યજ્ઞ, અંબાનું વર્ણન કોણ કરવા માટે સમર્થ છે? અને એ અંબાનો યજ્ઞ જ્યારે પ્રારંભ થયો, 9 દિવસનો એ નહવાન યજ્ઞ છે. એ નહવાન યજ્ઞનો આરંભ દેવર્ષિ નારદ કરાવે છે. એક દિવસ, 2 દિવસ માની કથાઓ સાંભળતા સાંભળતા રોજ માણસને નિત્ય આનંદ થાય. એટલે કહ્યું યાસા ભગવતી નિત્યા સચ્ચિદાનંદ રૂપિણી. સ્વયં માં જગદંબા આનંદની દાતા છે, સર્વેશ્વરી છે, બધા ઈશ્વરોની ઈશ્વરી છે. દેવી સેવ સર્વેશ્વરી. જેટલા પણ દેવતાઓ છે એ બધા જ દેવોની માં છે, એ જનેતા છે. માટે તમે એની ઉપાસના કરો. ભગવન કરુણા સિંધો યાદવાનાં ગુરુર્ભવાન આયુષ્મત પુત્ર સંપ્રાપ્તિ. નારદજીનું કહેવું થયું પછી ગર્ગાચાર્ય ઋષિને બોલાવ્યા છે. ગર્ગાચાર્યને બોલાવીને કહ્યું, બાપજી, હે દયા સિંધુ, હે મુનિવર, તમે તો યદુકુળના કુળ ગુરુ છો. વસુદેવજી મહારાજે નારદને એમ કહ્યું, નારદ, મેં જ્યારે દેવકીના દુઃખને લઈ અને કારાગૃહની અંદર ગર્ગાચાર્યને પૂછ્યું હતું કે આનું દુઃખ કેમ દૂર થાય, ત્યારે ગર્ગાચાર્ય ઋષિએ પણ કહ્યું હતું કે તમે જગદંબાની ઉપાસના કરો. યાસા ભગવતી દુર્ગા ભક્ત દુર્ગતિ હારિણી. તો ગર્ગાચાર્ય ઋષિ પણ એમ કહે છે કે તમે દેવીની ઉપાસના કરો, તમે માનું આરાધન કરો. અહીંયા નારદ પણ એમ કહે છે તમે પ્રેમ થકી માં જગદંબાનો યજ્ઞ કરો. કેવી રીતે યજ્ઞ કરવો જોઈએ? સારા નક્ષત્રની અંદર, સારા મુહૂર્તની અંદર નારદજીએ વસુદેવજી મહારાજને કથા કહેવાનો આરંભ કર્યો. એમાં લખ્યું છે કે દેવી ભાગવતની કથા હોય તો એ 9 દિવસની કથામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, બાધાઓના શમનાર્થ માટે બ્રાહ્મણોને બેસાડી અને એ બ્રાહ્મણો પાસે નવાક્ષર મંત્ર
ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ નવાક્ષર મંત્રનો સતત જાપ કરાવવો જોઈએ, જેથી કરી અને વિઘ્ન ન આવે કોઈ. બીજું, માર્કંડેય પુરાણમાં જે બતાવ્યું દેવી સ્તોત્ર, એનો પાઠ બ્રાહ્મણો પાસે કરાવવો જોઈએ. ભાગવતની અંદર લખ્યું છે કે ભાગવત કથા સાંભળતા સાંભળતા સમય માણસ દ્વાદક્ષરી મંત્રનો જપ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને દેવી ભાગવતની કથા સાંભળતા સાંભળતા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, ઓમ એમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, તો આ મંત્રનો જપ કરતા રહો. સતત માની સાથે જોડાયેલા રહે. એમ રીમ અને ક્લીમ આ 3 બીજ મંત્રો છે. એની વિસ્તારથી વાત તમને આગળના સમયમાં કરીશ. પણ નારદજીએ કહ્યું કે જ્યારે નારદજી કથા કહેવાનું પ્રારંભ કરે, વસુદેવજી મહારાજ એકાગ્ર બની ધ્યાનથી માં જગદંબાની કથાને સાંભળે છે. મહાત્મ્ય કહ્યું, અને મહાત્મ્ય બહુ આવશ્યક એટલા માટે કેમ કે આ ઇન્ટ્રોડક્શન છે. આ ગ્રંથની ઓળખાણ છે કે જેમાં તમને ગ્રંથ પ્રત્યે કેટલી ભાવનાઓ જાગે છે. જ્યાં સુધી તમને ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રેમ ન જાગે. ત્યારે તમને હું ગ્રંથની ઓળખાણ કરું છું કે ગ્રંથ શું કરી શકે છે, કેટલી તાકાત ધરાવે છે. જેવી રીતે ભાગવતમાં પ્રેત ધુંધુકારીની કથા છે, આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલી, એવી જ રીતે આ મહાત્મ્યની અંદર ભગવાન કૃષ્ણ વસુદેવ સત્રાજીત યાદવનો સેમંતક મણિની કથા છે કે આ કથાથી શું મળે. દેવી પ્રભુની પ્રાપ્તિ કરાવી દે છે, પ્રભુ પાસે દેવી મળી જાય છે. તો નારદજી પહેલો સ્કંદની વર્ણન કરે છે, બીજા સ્કંદનું વર્ણન કર્યું, ત્રીજા સ્કંદનું વર્ણન કર્યું. અને એમાં જેમ જેમ અહીંયા માં ઉપાસના જગદંબાની થવા લાગી, ત્યાં ભગવાન કૃષ્ણ અને જાંબવાનનું યુદ્ધ ચાલતું. એમાં પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર જાંબવાનને કર્યો, એના ગાત્રો શિથિલ થઈ ગયા. ઓળખી ગયો કે અમારા પ્રભુનો હાથ છે. અને એવા સમયે ભગવાનને યાદ આવી ગયા કે આ તો મારા પેલા રઘુનાથજી છે, ગયા જન્મના અમારા પ્રભુ છે. અને જાંબાન 2 હાથ જોડી અને પરમાત્મા કૃષ્ણને કહેવા લાગ્યો, જ્ઞાતોસી રઘુવર્યસ્ત્વં યદ્રોષાત સરિતાં પતિ ક્ષોભં જગામ લંકાં ચ રાવણ સાનુગો હતા. પ્રભુ, હું ઓળખી ગયો તમને. જાંબાનની આંખોમાંથી અશ્રુની ધારા પડે છે. ભગવાન કૃષ્ણના શરણે બેસીને કહે છે, પ્રભુ, દ્વાપર એ ત્રેતા યુગના તમે મારા પ્રભુ રામ છો કે જે હું તમારી સાથે લંકામાં આવ્યો હતો, તમારી સાથે આવી અને રાવણના કુળને આપણે માર્યું હતું. અને માં જાનકીને પાછા લઈ આવ્યા હતા, ત્યારથી તમે અમારાથી જુદા પડ્યા હતા. અમારા નાથ આજ મળી ગયા છો તમે. જાંબાન ભગવાનના પગમાં પડી પ્રભુને પ્રાર્થના કરે, તમે મારા ઈ જ રામ છો હે કૃષ્ણ. પ્રભુ, મારી દૃષ્ટાને માફ કરજો, ક્ષમા કરજો.
હું તો તમારો સેવક છું, પણ તમને ઓળખો નહીં એટલે તમારી સાથે યુદ્ધ કરી બેઠો. મારા લાયક જે કઈ કામ હોય મને યાજ્ઞા કરી દો ભગવાન. ભગવાને કીધું છે કે જાંબાન, તારા સંતાનો પાસે જે મણી છે ને, એ મણીને હું શોધવા માટે આવ્યો છું, એ મણીને લેવા માટે આવ્યો છું. આ મણીનો આક્ષેપ, ચોરીનો આક્ષેપ મારા ઉપર આવ્યો છે. ખરેખર મેં ચોરી કરી નથી. અને ત્યારે જાંબાને ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કરી છે. ત્યાં આગળ પરમાત્માની વિધિવત પૂજા કરી અને સમંતક મણી આપ્યો. એટલું જ નહીં, ભગવાન એક કૃપા કરો ને, કહો જાંબાન શું છે? મારી દીકરી જાંબવતીનો પણ હાથ હું તમને આપું, મારી બીજી મણી તમે લેતા જાઓ. જો પરમાત્મા અહીંયા જાંબવતી સાથે લગ્ન કરવા નહોતા ગયા, છતાં પણ જાંબવાને એમ કીધું કે મારી દીકરીનો હાથ મારે તમને આપવો છે, આ સમંતક મણી તો લેતા જાઓ, પણ મારી એક મણી તમે લેતા જાઓ બીજી સાથે. મારી દીકરી જે છે મારી જાંબવતી, એને તમે સાથે લેતા જાઓ. અને પરમાત્માએ સ્વીકાર કર્યો. પ્રભુએ જેવું જાંબાને કહ્યું સ્વીકાર કરી લીધો. શું કામ? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારમાં મને જે કોઈ માણસ જે કંઈ આપે એનો હું સ્વીકાર કરી રહ્યો છું. અને એ ભાવનાના તે ભગવાને જાંબવતીનો હાથ સ્વીકાર કર્યો. અને પરમાત્મા જાંબવતીને પોતાના પત્નીના રૂપમાં લઈ અને પોતાનો મણી ગળાની અંદર ધારણ કરી અને વૃક્ષરાજ જાંબાન પાસેથી એને વિદાય લીધી. પરમાત્મા દ્વારિકા તરફ આવવા તૈયાર થયા છે. આ બાજુ 1 દિવસ 2 દિવસ આમ કરતા કરતા 9મીનો દિવસ સમાપન થયો. કથા સમાપ્તિ દિવસે વસુદેવ યુદારધી. આ બાજુ દ્વારિકાની અંદર ભગવાનનો, એ મા જગદંબાનો, એ અંબાનો યજ્ઞ સમાપન થતો હતો. કથા સમાપ્તિ દિવસે, અને એ કથા જ્યારે વિશ્રામ થતી હતી ત્યારે એ સમયમાં યજ્ઞનું બીડું હોમાય છે. અને આ બાજુથી ભગવાન કૃષ્ણ જાંબવતીને લઈને આવે છે. પણ અંતિમ દિવસે ઉદાર હૃદય બનીને, વસુદેવ ઉદારધી, ઉદાર હૃદય બનીને સમાપ્તિના દિવસે સૌથી પહેલું કાર્ય કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. શું કરાયું? બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. છેલ્લા દિવસે બ્રાહ્મણો ભોજન કરે. અહીંયા કહ્યું છે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું વસુદેવજી મહારાજે. એ યજ્ઞ સમાપન થયું અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપ્યા. અને બ્રાહ્મણો જ્યારે આશીર્વાદ આપતા હતા, આયુષ્યવાન, લક્ષ્મીવાન, ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આ બધા જ્યારે બ્રાહ્મણો આશીર્વાદ આપતા હતા, ત્યારે એવા સમયે ભગવાન કૃષ્ણ મણી અને જાંબવતી નામની પોતાની પત્નીને લઈ અને ઠાકોરજી હાલ્યા આવે છે સામેથી. જ્યારે બ્રાહ્મણો પુત્રવાનનો આયુષ્ય આપતા હતા, એને દીર્ઘાયુષ્ય, પુત્રવાનનો જ્યારે આશીર્વાદ આપતા હતા, અને ત્યારે એવા સમયે વસુદેવજી મહારાજની સામે ભગવાન કૃષ્ણ જાંબવતીને અને પોતાની એ સમંતક નામની મણીને પોતાના ગળામાં પહેરી અને ભગવાન દ્વારિકામાં પ્રવેશ કર્યા છે. અને જ્યારે વસુદેવજી મહારાજ ભગવાનને જોવે છે, અંબાના યજ્ઞના સમાપનના અર્થે ઠાકોરજીના પોતાના દીકરાના પોતાની આંખથી જોવે છે, આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ છે. આનંદ થયો છે કે માં અંબાએ મારો મનોરથ સંપન્ન કર્યો. આજે આ પહેલું પ્રમાણ આપ્યું કે કૃષ્ણ જેવા કૃષ્ણની પ્રાપ્તિ વસુદેવને માં અંબાના યજ્ઞ થઈ છે. જ્યારે અહીંયા અંબાનો યજ્ઞ શરૂ થયો ને પછીના દિવસોમાં કૃષ્ણએ એક મુષ્ટિકા મારીને જાંબવાનને પછાડ્યો. બાકી તો 27 દિવસ સુધી ધાર્યું હતું. અરે 27 દિવસની ન કરો, 5,000 વર્ષ સુધી ધાર્યા છે. પંચ વર્ષ સહસ્ત્રાણી, 5,000 વર્ષ સુધી યુદ્ધ થયેલા છે. તો એવા અંબાનો યજ્ઞ થયો. તો નિષ્કપટ ભાવે જે માં જગદંબાની આરાધના કરે છે
એને બધાને માં જગદંબા એનું ઈચ્છિત પ્રાપ્ત કરાવે છે. હરિચરિતમિદં યત કીર્તિતમ દુર્યશોઘ્નમ પઠતે વિમલ ભક્ત્યા શુદ્ધ ચિત્ત શૃણોતિ. ભવતિ સુખપૂર્ણઃ સર્વદા સિદ્ધકામો જગતિ ચ વપુષોન્તે મુક્તિમાર્ગમ લભેચ્ચ. આ સંસારમાં જે માણસ માં જગદંબાની ઉપાસના ભાવ થકી કરે છે એને દુર્ગા એનું ઈચ્છિત સંપન્ન કરવા વાળી બને છે. અહીંયા વસુદેવજી મહારાજનો જે પણ અહીંયા મનોરથ હતો એને માએ સિદ્ધ કર્યો. એની કથા સુત નામના મહાપુરાણીએ શૌનકાદિક ઋષિ મુનિઓને બતાવી કે માં દુર્ગા સૌની મનોકામના સિદ્ધ કરે છે. માં જગદંબાની ઉપાસના કરનારો માણસ માને પોતાની પાસે આવવા માટે ફરજ પાડી દે છે. આંખમાંથી અશ્રુઓ વહે અને હૃદયમાંથી માં પ્રત્યેની ભાવના વહે તો માં આવીને ઊભી રહે છે. એમાં જરાય શંકાનો દોર ક્યાંય નથી ફૂટતો.